રાજસ્થાનના જયપુર બાંદીકુઈ એક્સપ્રેસ હાઈવે ઉપર ગોજારો અકસ્માત। પિકઅપ વાન અને ટ્રેલર વચ્ચેની ટક્કરમાં 10 લોકોના મોત, 11 લોકો ઘાયલ। ખાટુ શ્યામ મંદિરના દર્શન કરી પરત ફરી રહ્યા હતા શ્રદ્ધાળુઓ। મૃતકોમાં બાળકો અને મહિલાનો સમાવેશ। બિહાર એસઆઈઆર મુદ્દે આજે પણ સુપ્રીમ કોર્ટમાં થશે સુનાવણી। સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચના અધિકારીઓને રાખ્યા યથાવત। કહ્યું, આધાર કાર્ડ નથી, નાગરિકતાનું પ્રમાણપત્ર। બોગસ મતદારો સામે કાર્યવાહી ન કરવા બદલ કેન્દ્રીય ચૂંટણી પંચે પશ્ચિમ બંગાળની સરકાર પાસે માંગ્યો જવાબ। પશ્ચિમ બંગાળના મુખ્ય સચિવને દિલ્હી રૂબરૂ હાજર થઈ જવાબ આપવાનો આદેશ। ભારત અને સિંગાપુર વચ્ચે આજે ત્રીજી મંત્રી સ્તરીય વાતચીત। સિંગાપુરના પ્રતિનિધિ મંડળ સાથે દિલ્હીમાં બેઠક, તો દ્વિપક્ષીય સંબંધ વધુ મજબૂત કરવા પર મૂકાશે ભાર। ટ્રમ્પ અને પુતિન વચ્ચે મળનારી બેઠક પહેલા યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીનું નિવેદન। કહ્યું, ડોનબાસથી સેના નહીં હટાવે યુક્રેન। યુદ્ધ વિરામ માટે રશિયા સહમત હોય તો જ ક્ષેત્રીય મુદ્દે થશે ચર્ચા। તહેવારોને ધ્યાનમાં રાખીને એસટી નિગમ દોડાવશે વધારાની બસો। 200 વધારાની બસ અને 1200 એક્સ્ટ્રા ટ્રીપનું આયોજન। યાત્રાધામ ડાકોર, દ્વારકા, શામળાજી, સોમનાથ જવા મુસાફરોને મળશે લાભ। ભારતની નમ્રતા બત્રાએ રચ્યો ઇતિહાસ। વુશુમાં આયોજિત વર્લ્ડ ગેમ્સમાં મેળવ્યો સિલ્વર મેડલ। 24 વર્ષીય નમ્રતા બત્રા વુશુમાં વર્લ્ડ ગેમ્સ મેડલ જીતનાર પ્રથમ ભારતીય બની।